વધારે જ્યાંથી જોવા મળે હતા। જો LICના આપણે OFS પહેલાં જોઈએ તો ઓલમોસ્ટ 23,032 કરોડના જોઈશું OFS અત્યાર સુધી સામે આવ્યા હતા। અને અત્યાર સુધી જોઈશું તો બધી જ PSU કંપનીના જોઈએ તો ઓલમોસ્ટ 7 થી 8 અહીંયાથી જોઈશું OFS આપણને જોવા મળ્યા હતા। ટોટલ વેલ્યુ જોઈએ તો અત્યારે વધીને જે 53,000 કરોડ આજુબાજુ જોવા મળતી અને સૌથી મોટા OFS એટલે આપણે નામ કરીએ કંપની તો LIC, જેમાં જઈશું તો ગવર્મેન્ટ અહીંયા જઈશું 31,000 કરોડ અહીંયાથી ફંડ એકત્ર કરવાની હતી। અને સબસ્ક્રિપ્શન બી જો તો સામે આપણને કોલ ઇન્ડિયા છે ને NLC ઇન્ડિયા સાથે LIC સબસ્ક્રિપ્શન વાઇઝ બી જો તો નોન રિટેલમાં બી આપણને જોઈશું તો સારું આપણને ડેટા અહીંયાથી જોવા મળ્યો હતો। અને જોઈશું સૌથી મોટો OFS છે કે આપણે 2026 સુધી ઓલમોસ્ટ અત્યારે ઓગસ્ટ મહિનામાં આપણને 53,000 કરોડથી વધારેના આપણે જોઈશું ફંડ યા જૂટાની એ લોકો તૈયારી કરવા જોવા મળ્યા હતા। તો કયા કયા OFS છે એના પર બી નજર કરીએ તો એ ગ્રાફિક આપી દો સ્ક્રીન પર। તો એમાં ખાસ કરીને જોઈશું આપણે કોલ ઇન્ડિયા સૌથી વધારે જોઈશું 5542 કરોડ આવ્યા છે। પછી BHEL છે, NHPC સાથે આપણે જોઈશું જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન છે। નેક્સ્ટ આપણે વાત કરીએ તો જોઈશું સેન્ટ્રલ બેંક, ત્યાં આપણે જોઈશું 2266 કરોડ આજુબાજુ। IRFC છે 2080 કરોડ, નેક્સ્ટ ઇમેજ આપી દો। પછી NLC ઇન્ડિયા જોઈશું તો 1223 કરોડ અને લાસ્ટ આપણે અત્યારે જે જોઈ રહ્યા છે જે આજે જોઈશું તો રિટેલ માટે ઓપન છે જે LIC, ત્યાં બી જો ગઈકાલ નોન રિટેલમાં ઓલમોસ્ટ 3.2 ગણાનું સબસ્ક્રિપ્શન હતું, અત્યાર સુધી જો તો 53,000 કરોડથી વધારેનું આપણને ઇસ્યુ OFS ડેટા અહીંયાથી આપણને જોવા મળે। તો હવે ગવર્મેન્ટ અહીંયાથી ખાસું ફોકસ કરી રહી છે, અત્યાર સુધી આટલા OFS લાવી રહી છે। હજી પણ જોઈશું તો જે 75%થી વધારેવાળી કંપની છે, હજી પણ એવી 6 થી 7 કંપનીઓ છે જેના પર ગવર્મેન્ટનું ફોકસ છે, ત્યાં બી OFS લાવવાની તૈયારી જોવા મળી શકે છે। જેમાં LIC હજી પણ એમાંથી જો કારણ કે OFS હિસ્સો ત્યાં વધારે છે। પછી IRFC છે, FSCT અને મસ્ગાઉ ડોગ ઓલમોસ્ટ જોઈશું અંદાજિત જે ત્યાં વેલ્યુ છે કે 1.37 લાખ કરોડ આજુબાજુ જે વેલ્યુ છે હજી એના આપણે એક્સપેક્ટેડ છે કે OFS આગળ આવનારા દિવસોમાં જોવા મળી શકે। એટલે અંદાજિત અત્યાર સુધીનું જોતું 53,000 કરોડ સુધીના OFS કંપની લાવી ચૂકી છે અને ગવર્મેન્ટે જો ફંડ એકત્ર થઈ ગયું છે। એટલે જોઈશું જે ગવર્મેન્ટ કંપનીના OFS રિસ્પોન્સ સારો છે ને એ બાદ બી જે મને ફંડ્સ અહીંયાથી જોવા મળ્યું હતું કે આપણને બેટર એટલે OFS સિઝન બી અહીંયાથી જોયું તો બેટર રિસ્પોન્સ અહીંયાથી જોવા મળ્યો હતો। યસ, ઓકે, તો આ છે તમામ એક્શન કે જેને ધ્યાન પર રાખીશું। આભાર રજય આપનો અમારા સાથે જોડાવા માટે એના ડિટેલ્સ